હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો મિત્રો? અમે પણ ખૂબ જ મજામાં છીએ. બધાના ચહેરા ઉપર હાસ્ય છે અને ફરી વખત અમે આજે કંઈક નવું લઈને આવ્યા છીએ, નવી ચેલેન્જ. તો ચેલેન્જનું નામ છે કંઈક વાર્તા કહેવાનું છે. આજે કંઈક વાર્તા રજૂ કરવાની છે. કોઈ પણ સભ્યમાંથી વાર્તા કહેવા માટે બધા તૈયાર છે. તો આપણે બધાની વાર્તા આપણે સાંભળવાની છે. કોની ઉપર બોલ જશે એમને વાર્તા કહેવાની છે. બોલ કઈ રીતે જશે? તો હું 1 થી 15 અંક બોલીશ અને છેલ્લો અંક 15 હશે. 15 અંક ઉપર જેને બોલ જેને પાસે પહોંચ્યો, દાખલા તરીકે 15 હું 14, 15 એમ બોલી ગયો અને કાવ્યાબેન પહે બોલજો તો કાવ્યાબેનને વાર્તા કહેવાની, બરોબર? અને કાવ્યાબેનને કદાચ વાર્તા આજે ન કહેવી હોય તો એક ચાન્સ છે કે એ બીજા કોઈ પણ વ્યક્તિને કહી શકશે કે તું મારી વાર્તા રજૂ કરી દેશે. પણ વાર્તા ગમે એને એકને રજૂ કરવાની રહેશે. પોતે કરે તો બેસ્ટમાં બેસ્ટ, પણ વાર્તા તમારે આજે રજૂ ન કરવી હોય તો આ તમારા કોઈ મિત્રને, તમારા બેનને કે ફઈને કહી દેવાનું, બરોબર? રાધાબેનને વાર્તા ન કહેવી તો કયું બેનને કહી દે, કયું બેનને વાર્તા ન કહેવી મને કે, ભરતભાઈને કે, કોઈ પણ ને એકને વાર્તા રજૂ કરવાની છે. બધા તૈયાર? તો બોલ પાસ કરીએ. 15 અંક આવે એમને વાર્તા કહેવાની છે, ઓકે? અને જે વાર્તા કહે છે એમને ઇનામમાં મળશે 251 રૂપિયા. કેટલા? 251. વાહ વાહ વાહ! બધાને આમ એમ છે કે આજે વાર્તા મારે કહી દેવી. જે વાર્તા કહે છે એમને 251 રૂપિયા ઇનામમાં મળવાના છે. તો આપણે કરીએ ગેમની શરૂઆત. બન્યા રહેજો ઓલ વિડીયો જોવા માટે. હાલો, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રાધાબેન પે તો રાધાબેન વાર્તા રજૂ કરવાના છે. સાંભળવી છે ને આપણે રાધાબેનની વાર્તા? રાધાબેન તમારે જ કેવી છે કે બીજા કોઈ કહેવા દેવું કેવું છે? આપણે જ કહેવાનું. વાહ રાધાબેન વાહ! તો રાધાબેન માટે ફરી વખત એક વાર તાળી. તો રાધાબેન છે વાર્તા રજૂ કરવાના છે. આપણે સૌ સાંભળીએ. તો બેસીને સાંભળવી છે કે ઊભા ઊભા વાર્તા સાંભળવી છે? બેસીને. તો હાલો જઈએ. એટલે બી આવો બધા, હાલો. વાર્તા કે જો રાધાબેન, કાવ્યબેન આવી આવો, મજા આવશે. તો મિત્રો અમે રાધાબેન ની શું કહેવાય વાર્તા સાંભળવા માટે અહીં બધા આવી ગયા છે. અને બધાને આમ વાર્તા રાધાબેન કઈ કહે છે એ જોવાનું રહ્યું. તો વાર્તા એમની સાંભળીએ, મજા આવે તો અમારા વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અમને આવનારા વિડીયો બનાવવાની મજા આવે, બરોબર ને? તો ચાલો કરીએ વાર્તાને શરૂઆત. સાંભળવી છે ને બધાને? સાંભળવાની જોઈને હાલો તો હવે કરીએ વાર્તાની શરૂઆત. એક વખત એક કાબર અને કાગડો હોય છે. તે એક થંભ ઉપર બેઠા હોય છે. ત્યારે કાગડો છે ને વારંવાર છે કાબરને છે ને ખૂબ જ હેરાન કરતો હોય છે. કાબર તું આવીશો, કાબર તું આવીશો એમ. તે કાબરને ખૂબ જ તાજ ચડી. તે એક વખત તે થંભ ઉપર બેઠો હતો ને કાગડો, તો કાબરે એમ કીધું છે કે કાગડા ભાઈ છે ને આજે કાણા થઈ જશે એમ. તો તેવા માસ તે છે ને કાગડો છે ને કાણો થઈ ગયો. તે કાગડા ભાઈ તો રોવા જ લાગ્યા. કાગડા ભાઈ કાણા, કાગડા ભાઈ કાણા. એવું કાબર બેન એવું બોલવા માંડ્યા કે કાગડા ભાઈ કાણા, કાગડા ભાઈ કાણા. તે કાગડો છે ને ખૂબ જ રડવા માંડ્યો. પછી તે રડતો છે ને એક વડ ઉપર બેઠી ગયો. અને વડ ઉપર ગયો ને ત્યાં વડના બધા જ પાન છે ને એવું ગીત ગાવા માંડ્યા. કાગડા ભાઈ કાણા, કાગડા ભાઈ કાણા, કાગડા ભાઈ કાણા. તે કાગડાને ખૂબ દુઃખ થયું અને તેને ક્રોધ આવતો હતો ખૂબ. એટલે એણે કીધું, વડલા તે મારી તે ખૂબ જ તે ઓલી કરી છે, એટલા માટે હું પણ તને શાપ આપું છું. તારા બધા જ પાન થોડી વારમાં ખરી જશે. જોતામાં વડના બધા જ પાન ખરી ગયા. અને વડના પાન ખરી ગયા એટલે કાગડાભાઈ બોલ્યા, કાબરની વાણી કાગડો કાણો વડપાન ખરે. એટલે વડના બધા જ પાન ખરી ગયા. વડલો પણ રોવા મળ્યો કે મારા તો બધા જ પાન ખરી ગયા. તેવામાં તે વડ હતો ને તેની નીચે છે ને ઘણી બધી ભેંસો બાંધેલી હતી. ભેંસો બાંધેલી હતી. તે ભેંસો ગાવા માંડી કે વડભાઈના તો બધા જ પાન ખરી ગયા, વડભાઈના તો બધા જ પાન ખરી ગયા. એટલે વડભાઈને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો. એટલે તેમણે પણ કીધું કે જો કાબર કાગડાની વાણી છે, કાગડો કાણો વડપાન ખરે, ભેંસ સિંગ ખરે. એટલે ભેંસના બધા શિંગડા ખરી ગયા. એટલે ભેંસ થઈ ગયા, ઉઠી થઈ ગઈ. ભેંસના બધા શિંગ ખરી ગયા. એટલે તે પણ ખૂબ થઈ ગઈ. હા, એમને ભૂખ ખૂબ લાગ્યું. પછી તે ગઈ નદીએ પાણી પીવા. તેને એવું તો હતું જ તે મારા બધા જ શિંગ ખરી ગયા. બધાને પોતપોતાનું અભિમાન હતું, તે ગુમાવતા જતા હતા. હવે તે પણ જતી હતી અને નદીએ પાણી પીવા. તો નદીએ ગઈ તો
તેમને ખૂબ જ તે ગુસ્સો આવતો હતો, કારણ કે નદી પણ ગીત ગાવા લાગી હતી, ભેંસના બધા શીંગ ખરી ગયા, ભેંસના બધા શીંગ ખરી ગયા. એટલે ભેંસે પણ શું કીધું ખબર છે? કાગડાની વાણી, કાગડો કાણો વડપાન ખરે, ભેંસ શીંગ ખરે, નદીનું બધું જ પાણી સુકાઈ જાય. જોતામાં જોયું ને તો નદીનું બધું જ પાણી સુકાઈ ગયું. એટલે હવે તો શું કરવું, પાણી કેવી રીતના પીવું? હવે પરંતુ તે શાંત રહી, કારણ કે તેમને પોતાનું અભિમાન હતું ને તે ગુમાવી દીધું હતું. હવે તેમને અભિમાન હતું. હવે તે જ નદીના કિનારે શું બન્યું ખબર છે? તે નદીના કિનારે છે ને બધા મોરલા પાણી પીવા આવ્યા. હવે એને પાણી તો હતું નહીં, નદીને એનું અભિમાન હતું પાણીનું. હવે મોરલા આવ્યા પાણી પીવા. હવે છે ને એક વાત કહું, મોરલાને પણ અભિમાન હતું શેનું ખબર? એના બધા પીસાનું. હવે પછી તે પણ ગાવા લાગ્યો, કાબરબેનની વાણી છે, કાગડો કાણો વડપાન ખરે, ભેંસીંગ ખરે, નદી પાણી સુકાય. અને હવે નદી શું બોલે છે ખબર છે? મોર બાંડા. એટલે જોતામાં જ તે બધા જ તે મોરને ખરી ગયા. હવે મોર શું થઈ ગયા? બાંડા. હવે તો તે શું થઈ ગયા? બાંડા. હવે તમને શું આવ્યો? ગુસ્સો, કારણ કે પોતાનું અભિમાન હતું તે ગુમાવવામાં, તે અભિમાન હતું તેના કારણે જ તેના બધા જ પીસા ખરી ગયા હતા. હવે એક વખત છે ને આ મોરલા છે ને બધા તલ ખાવા જાય છે. તલની મોટી જબર વાડી હતી, તે ત્યાં જાય છે ને તલ ખાવા. તો તે તલ હતા ને બધા, એ તલ કહે છે, મોરભાઈ તમારા પીછા ક્યાં ગયા? મોરભાઈ તમારા પીછા ક્યાં ગયા? તો મોરભાઈ છે ને એમ કહે છે, તમને પણ તમારા ઓલા તલનું અભિમાન છે ને, હવે હું તમને સંભળાવું છું, સાંભળો. કાબરબેનની વાણી છે, કાગડો કાણો વડપાન ખરે, ભેંસીંગ ખરે, નદી પાણી સુકાય, મોર બાંડા તલ ખાંડા. જોતામાં જોઈને તો તલ બધા જ ખંડાઈ ગયા. તલને એનું અભિમાન હતું, તે આખા હતા એમ. તો હવે તલના છે ને બધા જ તે તલ હતા એ ખંડાઈ ગયા હતા. હવે એક વખત છે ને એવું બને છે, તે તલની વાડી હતી ને ત્યાં એક ડેટકાભાઈ આવે છે, એટલે એક રાજા આવે છે, રાજા. અને રાજા છે ને તલ ખાવા માટે આવે છે. તો જોયું છે ને તો તલ બધા જ તે ખંડાઈ ગયેલા હતા. તો તે રાજા હતા ને તો રાજાને એનું અભિમાન હતું. એટલે રાજા શું કહે છે ખબર છે? તલભાઈ તમે ખંડાઈ ગયા, તલભાઈ તમે ખંડાઈ ગયા, એવું કેમ થયું એમ? તો તલભાઈને પણ શું આવ્યો? ગુસ્સો. હવે તે પણ કહે છે, કાબરબેનની વાણી, કાગડો કાણો વડપાન ખરે, ભેંસીંગ ખરે, નદી પાણી સુકાય, તલ બાંડા, મોર બાંડા તલ ખાંડા. રાજા છે ને ડેટકો બની જાય. સમજાણું? રાજા છે ને ડેટકો બની ગયા. જોયું ને તો રાજા તો બની જાય ડેટકો. તો હવે રાજાને તો છે ને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ કરવું પણ શું? પોતાને અભિમાન હતું કે હું રાજા હતો ત્યાં સુધી તમે કઈ કર્યું નહીં, હવે તો હું બની ગયો છું ડેટકો. એક વખત એવું બન્યું, તે પછી ડેટકો બની પછી તે તલની વાડીમાં રખડતા હતા, આમ તેમ, આમ જાય આમ જાય આમ જાય. તેવામાં એક રાણી આવી, તેની તે રાણી આવી અને એને ખબર પડી ગઈ રાજા શું બની ગયા? ડેટકો. એટલે તેને શું કીધું ખબર છે? રાજા તમે ડેટકો બની ગયા હતા. રાણી પણ એને કહેતા હતા. તો રાજાને ગુસ્સો આવે એટલે એમણે કીધું કે કાબરબેનની વાણી છે, કાગડો કાણો વડપાન ખરે, ભેંસીંગ ખરે, નદી પાણી સુકાય, તલ બાંડા મોર બાંડા તલ ખાંડા. રાજા ડેટકો તો રાણી પણ ડેટકી. રાણી પણ ડેટકી બની. એટલે રાણી પણ હું બની ગયા? ડેટકી. આ વાર્તામાંથી હું બોધ મળે છે? કોઈ આમ કહેશે મને? હા, અભિમાન નો હોવું જોઈએ. હા, નાની પણ વાતનું બોલો કૈલાસ. નાની પણ વાતનું હતું તો કોઈ પણ વસ્તુનો આપણને ઘમંડ હોવો ન જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. આવું પણ કેવું છે? આ એ જ તે આ વાર્તાનો બોધ એ પણ છે કે આપણને ક્યારે આપણી જાત ઉપર ક્યારે છે ને અભિમાન ન હોવું જોઈએ. કૈલાસબેને કીધું એ જ રીતે ક્યારે આપણને આપણી જાત ઉપર કે આપણે જે છીએ એનું ક્યારે અભિમાન ન હોવું જોઈએ. એ જ આ વાર્તાનો બોધ હતો. હા, રાણી હતા પણ હું બની ગયા છેવટે? ડેટકી બનવાનો વારો આવ્યો. એટલે આપણામાં ઈગો હોય ને કાઢી નાખો, બરોબર ને? સરસ મજાની રાધાબેને વાર્તા રજૂ કરી. મજા આવી ને? એકદમ જોરદાર તાળી આપી દો. આપણે ઇનામ કેટલું આપવાનું હતું? 251 રૂપિયો છે કોઈ પે? રાધાબેન 250 આપજો તો હાલશે? એવું થોડું હાલે. આપણે તો હું બસ હતી ખબર છે આ વખતે 251. પણ હાલો ને તમે કહેતા હોય તો હકાવી લો. ઇનામ નો હાલે. અમે તો 1 રૂપિયો કાલ આપી દે રૂપિયો, બરોબર? હા તો થાય. તો રાધાબેન ને આપણે આપી દઈએ 251. જો તો રાધાબેન ને આપણે 251 રૂપિયા આપીએ છીએ વાર્તા કહેવા માટે. આમાંથી પણ જેને કોઈને 251 રૂપિયા 500 રૂપિયાનું ઇનામ જીતવું હોય એને આવતીકાલે વાર્તા માટે કંઈક નવું જ શીખીને આવવાનું છે. નવી જ ચેલેન્જ લઈને આવશું આપણે બધા માટે. બન્યા રહેજો અમારા વિડીયોની સાથે, અમારી ચેનલની સાથે. થેન્ક યુ.